આપણે કરેલી ભૂલ આપણે સમજાય ને તો એ પણ ભગવાનની મોટી કૃપા છે. ઘણી વાર માણસને પોતાની ભૂલ જ નથી સમજાતી. હું જે કરું છું એ યોગ્ય છે કે નહીં. રાજાને ભૂલ સમજાય અને એ જ ઘડીએ સમાચાર મળ્યા. પ્રતિજ્ઞા કરી 7 દિવસનો સમય છે. આજથી અન્નનો ત્યાગ, આજથી જળનો ત્યાગ, આજથી નિંદ્રાનો ત્યાગ, આજથી પત્નીનો ત્યાગ, આજથી પુત્રનો ત્યાગ, સત્તાનો સંપત્તિનો તમામનો ત્યાગ. એ જ ઘડીએ બધું છોડી એક ધોતી પહેરી એક ઉપવસ્ત્ર ઓઢી રાજા ગંગા કિનારે આવ્યા. ખબર પડતા હજારો સંતો ઋષિ મુનિઓ આવ્યા. રાજાએ કહ્યું 7 દિવસનો સમય છે, મને મુક્તિ કેમ મળે? દરેક નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા સુખદેવજી ત્યાં પધાર્યા છે. જય જયકાર થયો. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. બોલીએ સુખદેવજી મહારાજ. પ્રથમ સ્કંદને વિરામ આપી દ્વિતીય સ્કંદની અંદર સુખદેવજી કથાનો આરંભ, અહીંયાથી સુખદેવજી કથાનો આરંભ કરે છે. આ પ્રથમ સ્કંદ. આત્મવિદ સંમત પુંસામ શ્રોતવ્યાદિષુ યઃ પરઃ શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતિ સહસ્ત્રશ अपश्यताम आत्मतत्वम गृहेषु गृहमेधिनाम निन्द्रया हियते नक्त्वम वयायेन च वावय दिवाचार्थे हया राजन कुटुंब भरणेन वा वर्यान एष ते प्रश्न. સુખદેવજીની શરૂઆત અહીંયાથી સુખદેવજી કથાનો આરંભ કરે છે. સુખદેવ અને પરીક્ષિતનો સંવાદ અહીંયાથી શરૂ થાય છે. હે રાજા, તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. કેમ કે આ પ્રશ્ન, ધ્યાન દેજો, પ્રશ્ન શ્રેષ્ઠ શું કામ છે? આ પ્રશ્નનો જવાબ માત્ર પરીક્ષિતનું નહીં, સમગ્ર સમાજનું, જગતનું, લોકોનું, સમગ્ર સમાજનું કલ્યાણ કરે. વિચાર કરો, પરીક્ષિતે આ પ્રશ્ન, પરીક્ષિતના પુણ્ય ન હોત તો સુખદેવજી નો આવત, અને સુખદેવજી નો આવત તો ભાગવત કથા પરીક્ષિતને ન મળત. એને ભાગવત કથા પરીક્ષિતને સુખદેવજીએ આપી. સાધી બધાને, જગતને, સંસારને, આખા સંસારને મળી એના પાયામાં પરીક્ષિત રાજા છે. પરીક્ષિતનું પુણ્ય છે. હકીકતમાં આખું ભાગવત 7 દિવસમાં પૂરું થાય એમ નથી. સાંભળજો, 7 દિવસમાં 18,000 શ્લોકનું ભાગવત પૂરું પણ ન થાય. તો તમે કહેશો તો 7 દિવસનો ક્રમ ક્યાંથી આવ્યો? 7 દિવસનો ક્રમ આવ્યો એના કારણમાં પરીક્ષિત રાજા છે. પરીક્ષિત રાજા પાસે કેટલા દિવસ હતા? 7. પરીક્ષિત રાજા પાસે 7 જ દિવસ હતા. 8મો દિવસ જ નથી. પરીક્ષિતે કહ્યું, ગુરુદેવ 7 દિવસ છે. ચિંતા મૃત્યુની નથી, મરવાથી ડરતો નથી. મને એ ચિંતા છે 7 દિવસમાં મારું કલ્યાણ થશે, 7 દિવસમાં મને ગતિ મળશે, મોક્ષ મળશે, ભગવાન મળશે.
સુખદેવજી આવીને કહ્યું કે અવશ્ય મળશે. સુખદેવજી મહારાજ 7 દિવસની ચિંતા ન કરીશ, અવશ્ય કલ્યાણ થશે રાજા, ચિંતા ન કરીશ. 7 દિવસ તો ઘણા થઈ પડશે. અને સુખદેવજીએ આરંભ કર્યો. તો ઘણીવાર ઉપાય બતાવનાર એવા હોય ને, આપણે ડોક્ટરમાં નહીં, કોઈ દર્દ લઈને જઈએ તો કોઈ ડોક્ટર આમ મોઢું દર્દીને તપાસીને મોઢું બગાડે, બહુ અઘરું છે. એ આમાં અઘરું કરે ને ત્યાં તો આપણે તાવ હોય એના કરતા ડબલ આવી જાય. કેસ બહુ અઘરો છે, તમને હાજા કરવા બહુ અઘરું છે, નહીં થઈ શકો. કેવું થઈ જાય? અરે ભગવાન! કોક ડોક્ટર એવા હોય, એ નાડી જોઈને તપાસ કરીને કે થઈ જશે, ચિંતા ન કરતા, બધું સરસ થઈ જશે, ભગવાનનો ભરોસો રાખજો, બધી આપણે દવા કરીશું. ત્યાં તો આપણું દર્દ 50-60% વયું જાય. કોક ડોક્ટર એવા હોય ધારણાવાળા, અને કોક તો બીપી વધારવાનું જ કામ કરે, વધારીને પાછા માપે. ઓહો હો, કોક એવા હોય કાંઈ ચિંતા ન કરતા, બધું સરસ થઈ જાય. સુખદેવજીએ એ કહ્યું, ચિંતા ન કરીશ, કલ્યાણ થશે. અને આગળ કથા વર્ણવે છે. બોલીએ સુખદેવજી મહારાજ કી, બોલીએ પરીક્ષિત મહારાજ કી. તો સુખદેવજી આગળ કથા વર્ણવે છે, એની ચર્ચા આપણે આગળ કરીશું. આગળની કથાની ચર્ચા આગળ લઈશું. વચ્ચે એક 15 મિનિટનો વિષય. તમે રમવા આવો મારા નાથ રે, મારા દ્વારિકા. તમે રમવા આવો મારા નાથ રે, મારા દ્વારિકા. તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા. રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા. રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા. તમે રમવા આવો મહારાજ રે, મારા દ્વારિકા. રે મારા દ્વારિકા. એકલો હિયાય મેં આયર તારા, એકલો હિયા અમે આયર તારા, ગોવિંદ માં ગુલતાન રે. તમે રમવા આવો મહારાસ રે, મારા દ્વારિકા. નામ
દ્વારિકા હે મારા દ્વારિકા બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય. બોલો દ્વારિકાધીશ કી